હાલો મિત્રો, કેમ છો? મજામાં ને એકદમ? આપણે મિત્રો આજે નીકળી રહ્યા છીએ ને જઈ રહ્યા છીએ ચોકડીના મેળે. અને પહોંચી ગયું, ચૂડા પહોંચ્યું. તમે લોકેશન જોતા છો. પાણી છે અહીંયા મિત્રો. સાચો કોઈ પગ ધોવા ઉભો રહ્યો હતો. ચંપલ કરીને આવ્યો, રાતના ગારાવાળા હતા. અને મેં કે લાવો ચંપલ બંપલ ધોઈને જઈએ, આપણે મેળામાં જતા હોય તો થોડીક કંઈક મજા આવે મિત્રો. મિત્રો આજે પાંચમના દિવસે, નાગ પાંચમના દિવસે ચોકડીનો મેળો એવો જબરજસ્ત થાય છે. તમને દેખાડીશ અને મજા આવશે. તો કન્ટિન્યુ તમે બને રહેજો. જઈ રહી ચોકડીના મેળે. મેળામાં જતા પહેલાં તમને એનો સરસ મજાનો એકદમ સારો અને સુંદર તમને વ્યૂ દેખાડી દઉં છું. તમે જો વાહન નીકળી રહ્યા ને આવી રીતે કંઈક બધી બાજુ માર્ગ ફરતો અને પાણી ભર્યું છે. અને બાઇક લઈ અને હું ને પ્રદીપ બે આજે એક મિત્ર હારે નહોતો અને એમ કે લાવો છોકરાને ફેરવીને મેળામાં લઈ જઈએ. શું પ્રદીપ? મેળામાં જવાનું ફૂલ મોજમાં જઈશું ને? તો આજે ફૂલ મોજમાં છે અને આવી રીતનો કોઈ વ્યૂ છે. બના રહેજો. જઈ રહ્યા છીએ મેળામાં. મિત્રો જો બાઇક લઈને નીકળી ગયા છે અને ચડી ગયા છે રોડે. અને રોડનો સરસ મજાનો વ્યૂ તમે જોઈ દો. ત્યાંથી નીકળી ગયા છે અને ચાલતા થઈ ગયા છે. આજે પ્રદીપ છે મારી સાથે. અને મજા આવી પપ્પા એ મેળો કરવાનો આજે મોકો મળ્યો છે. મેળામાં લઈ ગયો છો ને હવે આપણે મળશું સીધા મેળાની. મિત્રો આપણે પહોંચી ગયા છીએ મેળામાં. તમે જોઈ રહ્યા છો મેળો, જે ચોકડીનો મેળો છે. આવી રીતનો કંઈક મેળો ભરાય છે રોડ ઉપર મિત્રો. અને આની અંદર મોટા મોટા ચકડોળ એવું જોવા તમને નહીં મળે, પણ આવું કૂદકા મારવાનો ડિસ્કો ડાન્સ ને આવું બધું જોવા મળશે રમકડાવાળાને. આવી રીતનો મેળો છે મિત્રો. કન્ટિન્યુ બની રહેજો. હજુ આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ, જે ચરણદાદાના દર્શન કરવાના છીએ. અને ત્યાં જઈ અને તમને દેખાડશું કે કઈ રીતનું મંદિર છે અને કઈ રીતનો મેળો ભરાય છે. આપણે પહોંચી ગયા છીએ મંદિરે. ચરણા દાદાનું મંદિર છે. તમે વાંચી પણ શકો છો. ચરણા દાદા જે ચોકડીની ગામની અંદર મિત્રો ઘણા વર્ષોથી મેળો જે થાય છે ચરણા દાદાનો ઘણો સમય થઈ ગયો. અને કાયમ આપણે મેળામાં જતા હોય છે, મેળાની મોજ લેતા હોય છે. ચરણા દાદામાં દર્શન કરવા પણ જઈ રહ્યો છું. અને મારા હાળાના છોકરા બધા આવ્યા છે, એ બધા આવી ગયા હતા. અને જો આ મોટી લાઈન છે મિત્રો, બધા દર્શન કરવા જવા માટેની લાઈન છે. તમે જુઓ કેટલી બધી પબ્લિક હોય છે મિત્રો. ઘણું બધું લાખોમાં પબ્લિક આવે છે અને મોટો એવો મેળો થાય છે. પણ જગ્યાના અભાવના કારણે જે મેળો જે પહેલી જે જગ્યાએ થતો ને ત્યાં બહુ પબ્લિક થતો હતો ને અમારે જગ્યા હતી. પણ હવે ગામની અંદર મેળો થાય એટલે પછી એ ગરદી છે. તમને દેખાડી રહ્યો છું શ્રીફળ અને લાઈનની અંદર ઉભો રહ્યો છું અને દર્શન કરવા હું જઈ રહ્યો છું. લાવો મિત્રોને આપણે દેખાડી દઈએ શ્રીફળ. અને ચાલી રહ્યો છે સ્ટેજ પ્રોગ્રામ, જે સંતવાણી પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને ભજનનો પ્રોગ્રામ પણ છે. તમે સાંભળજો. દર્શન કરીને આવ્યા અને ત્યાં કણે શૂટિંગ કરવાની ના પાડતા હતા. ઘણી ગળદી હતી. ત્યાં તમને આ જગ્યાએ દેખાડી દઉં. બધા દૂધ ચડાવે છે ચરણા દાદાનું અને દૂધ લઈને આવ્યા હોય છે. અને ત્યાં કણે જેની માનતા હોય ચરણા દાદાની દૂધ પણ ચડાવતા હોય છે અને શ્રીફળ વધારતા હોય છે અને તલવટની પ્રસાદી હોય છે. આવી રીતની કંઈક ચરણા દાદાની આપણી પ્રસાદી છે. અને ચરણા દાદાની જગ્યાએ હતા. નાગ પાંચમનો મેળો, આપણે ચોકડીનો મેળો દેખાડ્યો. ચોકડી મેળાની અંદર ગયા હતા. ખૂબ સારો એવો મેળો તમે જોયો ને. દર્શન કરવા ગયા, કેવી મોટી લાઈન હતી અને કેવો સારો એવો મેળો હતો.
મિત્રો મજા આવતી હોય આપણી ચેનલની અંદર આવા ને આવા સારા ધાર્મિક બ્લોગ હોય છે અને હરવા ફરવાના મનોરંજનવાળા સરસ મજાના વિડીયો તમે જો જોવા માગતા હોય તો આપણી ધરમસિંહ બીકે વ્લોગ ચેનલ રહી એને સબસ્ક્રાઈબ કરી વાળજો. અને જો તમે મિત્રો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી વાળજો. જે આપણી ચેનલનું નામ છે ધરમસિંહ બીકે વ્લોગ ચેનલ, જે તમને જોવા મળશે. અને એને તમે અત્યારે શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી વાળજો મિત્રો. ફરી મળીશું નવા વિડીયો કે બધા મિત્રોને ધરમસિંહને જય માતાજી.